શું ફ્રેન્ડ્સ, તમને ખબર છે કે તરબૂચ નેચરલી રીતે પાકેલું છે કે તેની અંદર કેમિકલનો ઉપયોગ કરીને તરબૂચને પકાવવામાં આવેલું છે? તો આજે આપણે ઘરગથ્થુ ઉપાયથી ચેક કરીશું. તરબૂચ લેતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે તરબૂચ છે તે આ રીતે મીડિયમ સાઇઝનું હોય અને તેના ઉપર આ રીતે પીળા કલરનો ડાઘ હોય. જો આ રીતે પીળા કલરનો ડાઘ હશે ને એટલે તરબૂચ કુદરતી રીતે પાકેલું છે. અને સરસ એવું ગ્રીન દેખાતું તરબૂચ હશે ને તે કેમિકલથી જ પકવેલું હશે. તો અહીંયા હું તમને કટ કરીને ડિફરન્સ બતાવું છું. આ તરબૂચ છે તે તમે જોઈ શકો છો કેમિકલથી પકવેલું છે. કેટલું સુંદર લાલ દેખાઈ રહ્યું છે અને નેચરલી રીતે પાકેલું છે તે તરબૂચ તમે જુઓ, તેનો કલર પણ થોડો ડલ છે પેલા તરબૂચ કરતાં. અને બીના કલરમાં પણ ફરક દેખાશે. જે કુદરતી રીતે પાકેલું હશે ને તેના બી છે તે એકદમ કાળા હશે અને બ્રાઉન કલરના બી છે તે તમે જોઈ શકો છો બ્રાઉન કલર ઉપર છે. એટલે આપણે તેનાથી પણ ખ્યાલ આવી જાય કે આ તરબૂચ છે તે કેમિકલથી પકવેલું છે. તો હવે શું કરવાનું છે, 2 ટીસ્યુ લઈ લેવાના છે અને બંને તરબૂચ ઉપર આ ટીસ્યુ પેપર રાખી દેશું. 2 મિનિટ માટે આમનામ જ રહેવા દેશું. તો સૌથી પહેલાં આપણે કુદરતી રીતે પાકેલું છે તે તરબૂચનું ચેક કરીશું. તમે જોઈ શકો છો કુદરતી રીતે પાકેલું તરબૂચ છે તેના ઉપર જરા પણ કલર નથી અને જે કેમિકલથી પકવેલું છે તે તરબૂચ ઉપર તમે જોઈ શકો છો અહીંયા થોડો લાલ કલર જેવું થઈ ગયું છે. તો હવે આપણે જોશું ત્રીજી રીત. તો તેના માટે અહીંયા 2 ગ્લાસની અંદર મેં પાણી ભરેલું છે. જે આપણે નોર્મલ પીવા માટે પાણી લેતા હોય તેનો ઉપયોગ કરું છે. હવે બંને ગ્લાસની અંદર અલગ અલગ તરબૂચના ટુકડા ઉમેરેલા છે અને 2 મિનિટ માટે રહેવા દેશું. 2 મિનિટ પછી ચેક કરીશું. કુદરતી રીતે પાકેલું છે તે તરબૂચનો કલર જરા પણ ચેન્જ નથી થયો અને કેમિકલથી પકવેલ છે તે તરબૂચનો કલર તમે જોઈ શકો છો થોડો એવો લાઇટ પિંક કલર થઈ ગયો છે. તેના ઉપરથી પણ ખ્યાલ આવે કે આ તરબૂચને કેમિકલથી જ પકવવામાં આવેલું છે. તો તમે પણ સાવચેતીથી તરબૂચની